તમને ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટનો કાંડ તો ખબર છે. તરલ ભટ્ટ ઉપર આરોપ છે કે તેમણે પહેલાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા અને પછી બેંક એકાઉન્ટ ખોલાવવા માટે 25 લાખની માગણી લીધી. સરકાર એટલી ડરી ગઈ, હચમચી ગઈ કે સરકારે આખો મામલો ગુજરાત એટીએસને સોંપી દીધો છે. પણ હવે એક એવી સનસનીખેજ અમારી પાસે આવી છે કે જેમાં તરલ ભટ્ટ નાના પડી જાય અને ગુજરાત સરકારનું ચાલે તો આખો મામલો એનઆઈએ જેવી એજન્સીને સોંપવો પડે, એટલો મોટો કાંડ અમારી પાસે આવ્યો છે. તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. થોડીક વાત પહેલાં જૂનાગઢની એટલે કે ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની કરી દઈએ. ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ પોતાને સાયબર એક્સપર્ટ સમજતા હતા, સમજે પણ છે અને તેમને ખબર પણ પડે છે. એટલે જ તેમની પાસે કેટલાક ખાતા નંબર આવે છે જેમાં વાંધાજનક ખાતાઓ હતા, મોટી રકમની હેરફેર થઈ રહી હતી. તે પોતાના સહયોગી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના પીઆઈ ગોહિલને આ નંબર આપી એકાઉન્ટ ફ્રીઝ કરાવે છે અને પછી એકાઉન્ટ ખોલવા માટે જે લોકો આવે તેમની પાસે ખાતામાં પડેલી રકમના 50%ની માગણી થાય છે. મામલો સીએમ ઓફિસ સુધી પહોંચે છે. ગુનો નોંધાય છે. તરલ ભટ્ટ અત્યારે જૂનાગઢની જેલમાં બંધ છે. આ કાંડ આવ્યો ત્યારે ગુજરાત પોલીસ હચમચી ગઈ, કારણ કે 2 ઇન્સ્પેક્ટર અને કેએસઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં તરલ ભટ્ટની ધરપકડ થઈ ચૂકી છે. પણ આ કાંડને પણ ટક્કર મારે અને આંટી મારે તેવો મોટો કાંડ હવે આવી રહ્યો છે. અમે આંકડો નથી કહેતા એટલા માટે, કારણ કે આ કાંડમાં કેટલા મીંડા લાગશે તેની અમને પણ ખબર નથી. તેની તપાસ તો કોઈ સેન્ટ્રલ એજન્સી પાસે કરાવવી પડે એવો મોટો કાંડ છે. તો ઘટના શું છે, તો ઘટના ક્યાંની છે, તમે ક્યારના વિચારતા હશો કે હું ક્યાંની વાત કરી રહ્યો છું. તો વાત છે જીએસટી કાંડમાં પંકાયેલા ભાવનગર શહેરની, ભાવનગર જિલ્લાની. અહીંયા સૌથી મોટો જીએસટી કાંડ થયો, જેના માટે ગુજરાત સરકારે એસઆઈટી રચી, અનેકો પકડાયા, હજી અનેકો પકડવાના બાકી છે. એ જ ભાવનગર હવે એક નવો ધંધો કરી રહ્યું છે. કેટલાક પોલીસ અમલદારો આ નવો ધંધો કરી રહ્યા છે. આ ધંધાની શરૂઆત તરલ ભટ્ટ જેવી છે, પણ તરલ ભટ્ટ કરતાં આ બહુ આગળ છે. ભાવનગર જિલ્લામાં એક સુપર સીએમ છે, જેને પોલીસ અમલદારો સુપર સીએમનું બિરુદ આપી ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને તો જવાબદારી પણ હોય છે, કામ પણ કરવાનું હોય છે અને સહીઓ પણ કરવાની હોય છે. તે જે સહી કરે તેની જવાબદારી તેમની હોય છે. પણ અહીંયા એક પોલીસ અમલદાર છે જે એવું પ્રસ્થાપિત કરી ચૂક્યા છે કે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ નિયુક્ત કર્યા છે, કેટલાક રાજકીય કામ કરવા માટે, કેટલાક તડજોડ કરવા માટે. અને આ અમલદાર તમામ આઈપીએસોને ડરાવે છે, ધમકાવે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. આ જે કાંડ થયો છે તેના તે મુખ્ય સૂત્રધાર છે. કાંડની મોડેસ ઓપરેન્ડી તરલ ભટ્ટ જેવી છે, પણ આ ઘટના કેવી રીતના બહાર આવી અને શું થયું? તો ઘટના જાન્યુઆરી 2023માં સામે આવી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક મહિલા પોલીસ કર્મચારીને એક બાતમી મળે છે એક એવા કાંડની, જે કાંડ સમજવો આ મહિલા કર્મચારી માટે જરા અઘરો હતો. એટલે તે પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવને જાણ કરે છે કે આ ઘટનાને સમજવી અનિવાર્ય છે. એટલે તે લોકો ભાવનગરના રિંગ રોડ ઉપર આવેલી એક હોટલમાં મિટિંગ કરવા જાય છે. અને મિટિંગમાં શું સત્ય બહાર આવ્યું છે તેની વાત હું કાલે કરીશ, પણ આ કાંડ તમારે સમજવો જરૂરી છે અને વિગતે વાત કરતા રહીશું. માટે અત્યારે અહીંયા જ અટકીએ છીએ. રોજ જોતા રહો નવજીવન, કારણ કે નવજીવન એ બીજા કરતાં જુદું કંઈક નવું અને બહાદુરીનું પત્રકારત્વ કરે છે. અત્યારે મને અને મારા સાથી તુષાર બસ્યાને રજા આપો. જલ્દી નવા વિષય સાથે પાછો મળું છું.